सांसद मनसुख वसावाना नर्मदा पोलीस पर आकरा प्रहार। नर्मदाना वरखड गामમાં મુંબઈ પોલીસની કાર્યવાહીથી રાજકારણ ગરમાયું। મુંબઈ પોલીસે મોટી માત્રામાં શંકાસ્પદ નશાકારક પદાર્થ ઝડપી પાડ્યો। सांसद मनसुख वसावाએ નર્મદા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા। એસપીને પત્ર લખી રજૂઆત કરવા છતાં સ્થાનિક પોલીસ ઊંઘતી રહી। બેદરકાર અને જવાબદાર આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરવા સાંસદે માંગ કરી। એક જ સપ્તાહમાં દારૂ જુગારના અડ્ડા ફરી શરૂ થતા પોલીસ બેડામાં ખળભળાટ। નર્મદા જિલ્લામાં બેફામ પ્રમાણે દારૂ જુગારના અડ્ડા ચાલે છે અને મહારાષ્ટ્રમાંથી ડુપ્લિકેટ દારૂ બોર્ડર પરથી ઘુસાડવામાં આવે છે। એ બાબતની પણ માહિતી મેં મીડિયાને આપી હતી અને ત્યાર પછી પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું। પણ મારે દુઃખ સાથે જણાવવાનું કે ફક્ત 5-7 દિવસ પોલીસ એલર્ટ રહી અને ફરી 2 દિવસથી રાબેતા મુજબ ઠેર ઠેર દારૂના અડ્ડાઓ અને મહારાષ્ટ્રમાં બોર્ડરમાંથી જે પણ દારૂ જે સપ્લાય થાય છે ડુપ્લિકેટ કેમિકલવાળો દારૂ એ રાબેતા મુજબ ચાલુ થઈ ગયું છે। સમગ્ર પોલીસ તંત્રને હું એની નિંદા કરું છું કે એમના નજર હેઠળ આ પ્રકારના કૃત્ય ચાલતા હતા અને આમને નર્મદાની પોલીસને ખબર નથી। હું તો નર્મદાની પોલીસને ગૃહ વિભાગ તાત્કાલિક સસ્પેન્ડ કરી નાખવા જોઈએ હું માંગ કરું છું।